અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. વાત હવે વડોદરાની કરીએ તો વિનાશક વાવાઝોડાએ વડોદરામાં 3 લોકોનો ભોગ લીધો છે. સોમ તળાવ પાસે રિક્ષા પર વિશાળ બેનર પડતા આધેડનું મોત થઈ ગયું. સુભાનપુરામાં પાણીમાં પડેલા વીજ વાયરે વ્યક્તિ અને શ્વાનનો ભોગ લીધો. વડોદરામાં વાવાઝોડામાં વિવિધ બનાવોમાં 7 લોકો ઘાયલ પણ થયા છે. શહેરમાં વાવાઝોડામાં 100 જેટલા વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા. શહેરમાં 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. તો વડોદરામાં પણ ગઈકાલે રાત્રે વિનાશક વાવાઝોડું આવ્યું. ભારે વરસાદ પડ્યો કે જેમાં 3 લોકોનો ભોગ લેવાઈ ગયો. સોમ તળાવ પાસે રિક્ષા પર વિશાળ બેનર પડતા આધેડનું મોત થઈ ગયું. આ તરફ સુભાનપુરામાં પાણીમાં પડેલા વીજ વાયરે વ્યક્તિ અને શ્વાનનો પણ ભોગ લઈ લીધો. વડોદરામાં વાવાઝોડામાં વિવિધ બનાવો બન્યા કે જેમાં 7 લોકો ઘાયલ થઈ ગયા. શહેરમાં વાવાઝોડામાં 100 જેટલા વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે. શહેરમાં ગઈકાલે 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના કારણે ખાનાખરાબી સર્જાઈ છે. અમારા સંવાદદાતા અંજલિ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. અંજલિ, પૂરી વિગત. સાંજે 6 વાગ્યાથી 6:30 દરમિયાન જે રીતે ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો, 80 કિલોમીટરની સ્પીડે આ જે વાવાઝોડું હતું તે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ભારે પવનના કારણે 100 થી વધારે વૃક્ષો ધરાશાયી થયા હતા, તો 45 થી વધારે વાહનો વૃક્ષ નીચે દબાઈ ગયા હતા. સૌથી રાહતની વાત એ છે કે આ વખતે વડોદરા શહેરને હોર્ડિંગ ફ્રી સિટી જાહેર કર્યું છે, જેના કારણે હોર્ડિંગ પડવાની ઘટના નથી બની અને તેનાથી લોકોને મુશ્કેલીનો સામનો નથી કરવો પડ્યો. પરંતુ જે રીતે વૃક્ષો પડવાની ઘટના બની છે, સાથે સાથે વીજળી પડવાની જે ઘટના બની છે, આ તમામ બાબતને લઈને 7 લોકોને ઈજા પહોંચી છે. 3 લોકોના મોત નીપજ્યા છે. કારેલીબાગ, રાજમહેલ રોડ અને તરસાલી સહિતના વિસ્તારોમાં ઝાડ પડવાના કારણે 7 લોકોને રેસ્ક્યુ કરવાનો વારો આવ્યો હતો. તંત્ર દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર રહી અને તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાં આગળ કામગીરી કરી રહ્યા છે, તેનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. સાથે સાથે જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી, હજુ પણ આગામી 2 દિવસ જ્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ કેવી રીતે લોકોને સાવચેત કરી શકાય, કેવી રીતે લોકોને સુરક્ષિત કરી શકાય તે માટેની આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ જે રીતે ગઈકાલે વાવાઝોડું ફૂંકાયું હતું, પવન ફૂંકાયો હતો, જેના કારણે ઠેર ઠેર વૃક્ષો પડવાની ઘટના બની હતી અને હાલ ગાર્ડન વિભાગ અને ફાયર વિભાગ દ્વારા વૃક્ષોને દૂર કરવાની કામગીરી ચાલુ છે. પરંતુ વડોદરા શહેરના 125 થી વધુ ફીડરો એવા છે જે બંધ થઈ ગયા હતા, જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. તેમાંથી હજુ પણ 25% જેટલા સ્થળો પર વીજળી પરત મળી નથી. એટલે ક્યાંક MGVCL દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને લઈને જે લોકો છે, લોકોમાં રોષ છે અને લોકો દ્વારા કચેરીઓ ખાતે હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો. પરંતુ MGVCLની ટીમ દ્વારા પણ વડોદરા શહેરમાં જે ગઈકાલે પરિસ્થિતિ ઊભી થઈ હતી તેને લઈને સ્થિતિને સામાન્ય કરવા માટે હાલ પણ હજુ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. જી બિલકુલ અંજલિ, આભાર. તો વડોદરામાં વિનાશક વાવાઝોડું આવ્યું કે જેના કારણે 3 લોકોના મોત થયા હોવાની વિગત. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH